નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોન વિશે માહિતી મેળવી હતી, કેથોડ કિરણો વિશે છે એ માહિતી મેળવી હતી. આજના લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો પ્રયોગ સમજવાનો છે. ઇલેક્ટ્રોનના વીજભારનો પ્રયોગ સમજવાનો છે અને સાથે સાથે પરમાણુ નમૂનાઓ વિશે માહિતી મેળવવાની છે. તો ચાલો જઈએ આપણે આજના લેક્ચર તરફ. સૌથી પહેલા ઇલેક્ટ્રોનનો વીજભાર અને એના દળના ગુણોત્તરનો પ્રયોગ છે એ આપણે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તમારે છે આ સરસ મજાની આકૃતિ દોરવી પડે. આકૃતિ સાવ સિમ્પલ છે. એની આગળ અહીંયા કેથોડ ધ્રુવ છે જે ઋણ ધ્રુવ સાથે જોડાયેલો હોય. તમે અહીંયાથી જોઈ શકો છો કે જે ઋણ ધ્રુવ સાથે જોડાયેલો હોય એને આપણે કેથોડ ધ્રુવ કહીએ. અને આ એનોડ ધ્રુવ છે કે જે ધન ધ્રુવ સાથે જોડાયેલો છે એને આપણે એનોડ ધ્રુવ કહીએ. અહીંયા આગળ છે, તમે આકૃતિમાં વાંચી શકો છો, ચુંબક ગોઠવેલું છે અને સામેની બાજુ આ ગોળ પરસ્પૂરક પડદો મૂકેલો છે કે જ્યારે એના ઉપર ઇલેક્ટ્રોન અથડાશે ત્યારે ત્યાં ચમકારો થશે એવો આપણે પરસ્પૂરક પડદો ગોઠવેલો છે. બીજું કે સાથે સાથે આપણે વાત કરતા જઈએ કે આ બધી જ રચનાને એક વિશિષ્ટ કેથોડ ટ્યુબની અંદર છે એ ગોઠવેલી છે. તો ચાલો હવે આના વિશે છે આપણે આગળ જોઈએ. મિત્રો, અહીંયા જેમ લખ્યું છે એમ કે આ પ્રયોગ કોને કર્યો તો કે ઈસવીસન 1897 માં બ્રિટિશ ભૌતિક શાસ્ત્રી જે થોમ્સને ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે કે E, બરોબર, મારી વાત ધ્યાનથી સાંભળજો. ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે કે E અને તેનું દળ એટલે કે Me એનો ગુણોત્તર છે એનું માપન કર્યું. નામ વૈજ્ઞાનિકનું યાદ રાખજો. ઈસવીસન 1897 માં ભૌતિક રસાયણ શાસ્ત્રી, બરોબર, જે થોમ્સન, એને આ પ્રયોગ કર્યો. બીજું એને શું કર્યું તો કે એને કેથોડ નળીનો ઉપયોગ કર્યો. જેમ આપણે હમણાં જ આકૃતિમાં જોયું કે કેથોડ નળી છે એ ગોઠવેલી છે અને ખાસ આ બાબત કે એને શું કર્યું તો કે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એને પરસ્પર છે એ લંબ ગોઠવે. આપણે આકૃતિની અંદર જોઈએ. તમે જોઈ શકો છો. જો આકૃતિની અંદર છે આ વિદ્યુત ક્ષેત્ર છે અને આ ચુંબકીય ક્ષેત્ર છે. તો એને વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એને પરસ્પર છે એ લંબ ગોઠવ્યા. આગળ વધીએ. હવે મિત્રો એને શું કર્યું કે જ્યારે પ્રવાહ પસાર કર્યો ત્યારે કેથોડ કિરણો ઉત્પન્ન થયા અને એને એવું નક્કી કર્યું કે એક વખત વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ, એક વખત ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ. અને ત્યારે શું થાય છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલા આકૃતિની અંદર છે આપણે એ બાબત છે એ સમજીએ. માની લો વિદ્યાર્થી મિત્રો કે આપણે માત્ર વિદ્યુત ક્ષેત્ર જ લાગુ પાડીએ છીએ, આ ચુંબકીય ક્ષેત્રને લાગુ પાડતા નથી. માત્ર ને માત્ર વિદ્યુત ક્ષેત્ર જ લાગુ પાડીએ છીએ, ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડતા નથી. તો શું થયું તો કે જ્યારે માત્ર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવ્યું ત્યારે ઇલેક્ટ્રોન છે એ પોતાની મૂળ દિશાથી વિચલિત થયા અને એ બિંદુએ છે એ અથડાયા. જોજો, બરોબર મારા શબ્દો સાંભળજો. જ્યારે માત્ર વિદ્યુત ક્ષેત્ર જ લાગુ પાડવામાં આવ્યું ત્યારે ઇલેક્ટ્રોન છે એ પોતાની મૂળ દિશાથી વિચલિત થયા અને એ બિંદુ પાસે છે એ અથડાયા. હવે વિદ્યુતીય ક્ષેત્ર બંધ રાખીએ અને ચુંબકીય ક્ષેત્ર શરૂ રાખીએ. એટલે કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવ્યું ત્યારે ઇલેક્ટ્રોન છે અથવા તો કેથોડ કિરણાવલી છે એ મૂળ દિશાથી વિચલિત થયા અને C બિંદુ આગળ અથડાયા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે ફક્ત ચુંબકીય ક્ષેત્ર જ લાગુ પાડવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન છે એ C બિંદુ આગળ છે એ અથડાય છે. હવે થોમ્સને એવો વિચાર કર્યો કે બંને ક્ષેત્ર છે એ આપણે દૂર કરી દઈએ. એટલે કે વિદ્યુત ક્ષેત્રય દૂર કર્યું અને ચુંબકીય ક્ષેત્ર દૂર કર્યું. તો ઇલેક્ટ્રોન છે એ પોતાની મૂળ દિશામાં જ
વહન પામ્યા અને બી બિંદુએ છે એ અથડાયા. ટૂંકમાં કહું તો જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવ્યું ત્યારે વિચલન થયું એ બિંદુ આગળ અથડાણું. જ્યારે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવ્યું ત્યારે વિચલન થયું સી બિંદુ આગળ અથડાણું. અને જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને દૂર કરી દીધા ત્યારે ઇલેક્ટ્રોન પોતાની મૂળ દિશામાં જ વહન પામ્યા અને બી બિંદુ આગળ અથડાણા. આગળ વધીએ. તમે જો અહીંયા આગળ મેં નોંધ લખી છે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન મૂળ દિશાથી વિચલિત થાય એ આગળ અથડાય. જ્યારે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન મૂળ દિશાથી વિચલિત થઈ સી સાથે અથડાય. હવે બંને ક્ષેત્ર એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ક્ષેત્ર છે એ આપણે દૂર કરી દઈએ એની ગેરહાજરીમાં તો ઇલેક્ટ્રોન મૂળ પથ ઉપર જ ગતિ કરે અને બી બિંદુએ અથડાય. તે આપણે આકૃતિમાં જોયું. હવે આગળ વધીએ તો થોમ્સને આ પ્રયોગ ઉપરથી ઇલેક્ટ્રોનનો વીજભાર જોજો E બરોબર મારી વાત ધ્યાનથી સાંભળજો. ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે કે E અને ઇલેક્ટ્રોનનું દળ માસ ઓફ ઇલેક્ટ્રોન આ બંને વચ્ચેનો ગુણોત્તર મેળવ્યો. જો મારા શબ્દો સાંભળજો. ઇલેક્ટ્રોનનો વીજભાર E અને ઇલેક્ટ્રોનનું દળ m એનો ગુણોત્તર મેળવ્યો અને E પ્રયોગ આધારે કેટલો આવ્યો તો કે 1.758820 ગુણ્યા 1011. મિત્રો આ આંકડો આપણે યાદ રાખવાનો છે. વધારે કેલ્ક્યુલેશન આપણી ટેક્સ્ટ બુકમાં આપી નથી. માત્ર આ ગુણોત્તર જ આપણે યાદ રાખશું કે ઇલેક્ટ્રોનનો વીજભાર E અને એનો દળ આ બંનેનો ગુણોત્તર કેટલો આવ્યો તો કે 1.758820 ગુણ્યા 1011. એમાં ઇલેક્ટ્રોનનો વીજભાર કુલમ્બમાં છે અને ઇલેક્ટ્રોનનું દળ કિલોગ્રામમાં છે. તો વિદ્યાર્થી મિત્રો આ ગુણોત્તર યાદ રાખજો. કેટલું મળે છે ગુણોત્તર 1.758820 ગુણ્યા 1011 કુલમ્બ કિલોગ્રામ ઇન્વર્સ. હવે મૂળ વાત વિદ્યાર્થી મિત્રો એ છે મૂળ વાત આપણે એ કરવાની છે કે હમણાં જ મેં તમને સમજાવ્યું કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અથવા તો ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન છે એ પોતાની મૂળ દિશાથી વિચલિત થયા. તો આ વિચલન થયું તો એની પાછળ કયા પરિબળો છે એ કામ કરે છે એ આપણે જોવાના છે. તો સૌથી પહેલું પરિબળ કે ઇલેક્ટ્રોન પોતે જ ઋણ વીજભાર ધરાવે છે. તમને ખ્યાલ છે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી છે. ઇલેક્ટ્રોન પોતે જ ઋણ વીજભાર ધરાવે છે. હવે વિચારો કે જેટલો વીજભાર વધારે એનો મતલબ ઋણ મૂલ્ય વધારે એટલું પરસ્પર વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં પારસ્પરિક ક્રિયા વધારે થશે. ઋણ વીજભાર વધારે હશે તેથી પરિણામે વિચલન વધારે થશે. ઇલેક્ટ્રોન પોતાના મૂળ માર્ગેથી વિચલિત થશે. તો પહેલું રીઝન એ છે વિચલન થવા માટેનું કે કણો પરનો ઋણ વીજભાર જેટલો વધારે તેટલું વિચલન છે એ વધારે. પોઈન્ટ નંબર 2 કણોનું દળ. વિચારો મિત્રો કણ જેટલા હલકા તેટલું વિચલન વધારે. હું તમને નોર્મલી સામાન્ય વાત કરું કે માની લો કે લાંબી લાઈન લાગી હોય ભીડ લાગી હોય તો જે વ્યક્તિ દુબળા પાતળા હોય એ વધારે ફેંકાઈ જતા હોય લાઈનમાંથી. શા માટે તો કે દળ હળવું છે પરિણામે છે વિચલન એનું વધારે થશે. તો વિદ્યાર્થી મિત્રો બીજું રીઝન એ છે કે કણોનું દળ છે એ હલકું છે. ઇલેક્ટ્રોનનું દળ સાવ નહીવત હોય પરિણામે એનું વિચલન છે એ વધારે થશે. અને પોઈન્ટ નંબર 3 વિદ્યુત ધ્રુવોના વોલ્ટેજ વધે. આપણે વોલ્ટેજ આપ્યા હતા તમને યાદ હોય તો એનોડ અને કેથોડ આકૃતિમાં. તો જેમ વોલ્ટેજ આપણે વધુ આપશું એમ ઇલેક્ટ્રોન છે પોતાની દિશા વધુ બદલશે. તો વિદ્યાર્થી મિત્રો વિચલનના આ 3 કારણો જો ટૂંકમાં કોઈ સર કે વિચલન થયું એની પાછળના 3 કારણો કયા છે તો કે પહેલું તો ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર, બીજું તેનું દળ અને ત્રીજું વોલ્ટેજ. આ સવાલ તમને 2 માર્કમાં પૂછી શકાય કે ઇલેક્ટ્રોનનો વીજભાર અને એના દળના ગુણોત્તરના પ્રયોગમાં ઇલેક્ટ્રોનનું વિચલન થવા પાછળના 3 કારણો જણાવો તો તમારે આ 3 કારણો લખવા પડે. બીજું વિદ્યાર્થી મિત્રો કે આની પીડીએફ હું તમને આની સાથે થઈ સેન્ડ કરીશ એટલે ડોન્ટ વરી.
સાથે સાથે છે પેલા સમજતા જજો અને પછી એને તમારી બુકની અંદર ઉતારી લેજો. હવે આપણે બીજો પ્રયોગ ભણવાનો છે જેનું નામ છે ઇલેક્ટ્રોન પરનો વીજભાર શોધવાનો પ્રયોગ. જો આની પહેલાનો પ્રયોગ કયો હતો? ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળના ગુણોત્તરનો પ્રયોગ હતો. હવે તો કે ઇલેક્ટ્રોનનો વીજભાર શોધવાનો પ્રયોગ. આમાં ઇલેક્ટ્રોનનું દળ પણ છે એ થોમ્સનને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો આપણી ટેક્સ્ટ બુકમાં ખૂબ જ એમ કહેવાય ને કે ટૂંકમાં માહિતી આપી છે કે આર.એ. મિલિકન નામના વૈજ્ઞાનિકે તેલ બિંદુ પદ્ધતિ, આપણે તેલ બિંદુ પદ્ધતિ શું છે, તલીલ દ્રાવણમાંથી પ્રકાશ પસાર કરી બાજુમાં ઇન્ડેક્સમાં આપ્યું છે પણ એ આપણે સમજવાનું નથી, પછી સમજશું. પણ તમે વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં યાદ રાખજો કે આર.એ. મિલિકન નામના વૈજ્ઞાનિકે તેલ બિંદુ પદ્ધતિથી ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળ છે એ મેળવ્યું. ખાસ આ વસ્તુ ભૂલાય નહીં. કયા વૈજ્ઞાનિકે? તો કે આર.એ. મિલિકન નામના વૈજ્ઞાનિકે. કઈ પદ્ધતિથી? તો કે તેલ બિંદુ પદ્ધતિથી. શું મેળવ્યું? તો કે ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળ મેળવ્યો. એને જુદા જુદા પ્રયોગ કર્યા તો એના ઉપરથી એને ઇલેક્ટ્રોન પરનો વીજભાર મળ્યો. કેટલો મળ્યો? તો જે તમે ફિઝિક્સ ની અંદર ભણો છો કે -1.6 ગુણ્યા 10⁻19 કુલમ. આ તમારે ફિઝિક્સમાં પણ આવી ગયું છે, 10મા ધોરણની અંદર પણ આવી ગયું છે કે કુલમની અંદર છે ઇલેક્ટ્રોનનો વીજભાર મળે. અને એને આ વીજભારની કિંમત આ સૂત્રની અંદર મૂકી અને એના ઉપરથી માસ ઓફ ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોનનું દળ મેળવ્યું. જો સૂત્ર કયું છે? E ના છેદમાં E/me. આ ગુણોત્તર તો આપણે આગળના પ્રયોગમાં મેળવ્યો હતો. એની કિંમત તમને ખ્યાલ છે 1.758820 ગુણ્યા 10⁻11 અને ઇલેક્ટ્રોનનો વીજભાર અહીંયા ઉપર લખ્યો છે 1.6022 ગુણ્યા 10⁻90. હવે આ બંનેનો તમે ભાગાકાર કરશો. અહીંયા ટૂંકમાં આંકડો છે, અહીંયા પૂર્ણ આંકડો લીધો છે. માઈનસની નિશાનીની કઈ જરૂર નથી અને આપણે સાદુરૂપ આપ્યું તો ઇલેક્ટ્રોનનું દળ છે મિત્રો કેટલું આવ્યું? 9.1094 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. તો વિદ્યાર્થી મિત્રો આ તો ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનનું દળ શોધવાનો પ્રયોગ જે આર.એ. મિલિકને છે એ કર્યો અને તેલ બિંદુ પદ્ધતિ વાપરી. તમારે ટૂંકમાં જ આને યાદ રાખવાનું છે. આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાની છે ઇલેક્ટ્રોનની જેમ વાત કરી એમ હવે આપણે પ્રોટોનની વાત કરવાની છે. અને પ્રોટોન એટલે કે એનું બીજું નામ છે કેનાલ કિરણો. જેમ ઇલેક્ટ્રોનને છે એ કેથોડ કિરણ તરીકે ઓળખવામાં આવે છે એમ પ્રોટોનને છે એ કેનાલ કિરણ તરીકે છે એ ઓળખવામાં આવે છે. તો આ સવાલ તમને આ રીતે પણ પૂછાઈ શકે કે પ્રોટોનની શોધ વિશે માહિતી આપો અથવા તો કેનાલ કિરણો અને તેની લાક્ષણિકતા છે તે જણાવો. તો ચાલો આપણે જોઈએ કે ફેરફાર ધરાવતી કેથોડ કિરણ નળીમાં જોજો બરોબર સાંભળજો. જે ઇલેક્ટ્રોનના શોધ વખતે લીધી હતી એવી નહીં, એમાં થોડો ફેરફાર કર્યો, થોડું મોડિફિકેશન કર્યું. ફેરફાર ધરાવતી કેથોડ કિરણ નળીનો ઉપયોગ કરી ધન વીજભાર ધરાવતા કણોની શોધ કરવામાં આવી અને આ ધન વીજભાર ધરાવતા જે કણો છે એને કેનાલ કિરણો અથવા તો પ્રોટોન તરીકે નામ આપવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે ફેરફાર ધરાવતી કેથોડ ટ્યુબની અંદર કેથોડ નળીની અંદર ધન વીજભાર ધરાવતા કણ શોધવામાં આવ્યા અને એને કેનાલ કિરણો નામ આપવામાં આવ્યું. હવે જેમ કેથોડ કિરણોની લાક્ષણિકતા હતી, આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા કે કેથોડ કિરણોની જેમ લાક્ષણિકતા હતી એમ કેનાલ કિરણોની પણ લાક્ષણિકતા છે. તો એક પછી એક આપણે એની લાક્ષણિકતાઓ છે એ સમજીએ. તો કે સૌથી પહેલી લાક્ષણિકતા કે આ જે કેનાલ કિરણો છે એટલે કે ધન વીજભારિત કણો છે એ કેથોડ નળીમાં હાજર વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. યાદ કરો, કેથોડ કિરણો એટલે કે ઇલેક્ટ્રોન આધાર નહોતા રાખતા, જ્યારે આ કેનાલ કિરણો ધન વીજભારિત કણો કેથોડ નળીમાં રહેલા વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. બીજું કે ધન વીજભારિત વાયુમય આયનો છે. વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે પ્રોટોન એટલે H+. તો વિદ્યાર્થી મિત્રો એ ધન વીજભારિત વાયુમય આયનો છે. પછીનો મુદ્દો
કે વિદ્યુતીય મૂળભૂત એકમના ગુણક જેટલા ધન વીજભારિત કણોને લઈ જાય છે. એનો મતલબ એમ કે જેટલા જ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન હશે એટલા જ પ્રોટોન હશે. એટલે કે વિદ્યુત ભારિત, બરોબર સાંભળજો, મૂળભૂત એકમના ગુણક જેટલા ધન વીજભારિત કણો છે એને લઈ જાય છે. લાસ્ટ મુદ્દો કે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં, જેમ આપણે હમણાં જ વાત કરી કેથોડ કિરણોની, કે વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે કે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે જે વિચલન થાય છે, જ્યારે આમાં તો સાવ ઉલટું જ છે કે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કિરણો કરતા એ વિરુદ્ધ વર્તુળક છે એ ધરાવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, વેરી મોસ્ટ આઈએમપી સવાલ, કેનાલ કિરણોના લાક્ષણિકતાઓ અથવા તો ગુણધર્મો 1, 2, 3 અને 4 તમે બરોબર તૈયાર કરી નાખજો. ઘણી વખત આ સવાલ આમ પણ પૂછી શકે કે પ્રોટોનની શોધ વિશે માહિતી આપો. આગળ વધીએ. નાની અમથી વાત, 1 માર્કનો વન લાઇનર સવાલ કે ઈસવીસન 1932 માં ચેડવિક નામના વૈજ્ઞાનિકે બેરેલિયમના વરખ ઉપર આલ્ફા કણોનો મારો, એટલે કે ધન વીજભારિત કણોનો મારો ચલાવી અને ન્યુટ્રોનની શોધ કરી. લ્યો હવે જો ન્યુટ્રોન આવ્યો કઈ સાલમાં? 1932 માં. કયા વૈજ્ઞાનિકે? કે ચેડવિકે. કોના ઉપર? તો કે બેરેલિયમના વરખ ઉપર આલ્ફા કણો, એટલે કે ધન વીજભારિત કણોનો મારો ચલાવી અને ન્યુટ્રોનની શોધ કરી. આ સવાલ વન લાઇનરમાં 1 માર્કની અંદર તમને પૂછાઈ શકે કે ન્યુટ્રોનની શોધ છે એ કોણે અને કેવી રીતે કરી. હવેનો મિત્રો જે ટોપિક છે એ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, ખૂબ સરસ મજાનો છે ટોપિક છે. ટોપિકનું નામ આવું છે પરમાણ્વીય નમૂનાઓ. અને પાઠના એન્ડ સુધી આપણે આ બધા પરમાણ્વીય નમૂના છે એને ભણવાના છે. આપણી ટેક્સ્ટ બુકમાં આપણા સિલેબસની અંદર 4 પ્રકારના પરમાણ્વીય નમૂનાઓ આપ્યા છે. સૌથી પહેલું આપ્યું છે થોમ્સનનો પરમાણ્વીય નમૂનો. બીજો પરમાણ્વીય નમૂનો આપ્યો છે રુથરફોર્ડનો કેન્દ્રીય નમૂનો. ત્રીજો છે બોહરનો પરમાણ્વીય નમૂનો. અને ચોથો છે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો. આ 4 પ્રકારના નમૂનાઓ છે એ આપણે ભણવાના છે. તો ચાલો એમાંથી સૌથી પહેલા જોઈએ થોમ્સનનો પરમાણ્વીય નમૂનો. સાવ સહેલો છે, તમે 9મા ધોરણની અંદર પણ આ વસ્તુને શીખીને આવ્યા છો કે ઈસવીસન 1998 થોમ્સને છે એ પરમાણ્વીય નમૂનો છે એ આપ્યો. વિદ્યાર્થી મિત્રો, તેમના મત મુજબ, બરોબર સાંભળજો, તેમના મત મુજબ પરમાણુ છે બરોબર એ ગોળાકાર છે. જો મેં અહીંયા આગળ આકૃતિ દોરી છે કે પરમાણુ છે એ ગોળાકાર છે. એની ત્રિજ્યા કેવી હોય તો 10⁻10 મીટર જેટલી. યાદ રાખજો, આખા પરમાણુની ત્રિજ્યા છે એ 10⁻10 જેટલી. એટલે થોમ્સન એવું માનતો હતો કે પરમાણુ ગોળાકાર છે, તેની ત્રિજ્યા 10⁻10 જેટલી છે. પછી એને એવું કીધું કે ધન વીજભાર છે એ સમગ્ર પરમાણુની સપાટી પર વહેંચાયેલો છે. સમગ્ર પરમાણુની જે સપાટી છે, ગોળાકાર સપાટી, એના ઉપર ધન વીજભાર વહેંચાયેલો છે. અને ઇલેક્ટ્રોન છે એમાં સ્થિર વિદ્યુત સ્થિતિ રહે, એટલે કે સ્થાયી રહે એ રીતે ગોઠવાયેલા છે. આગળ વધીએ. અને એને એવું પણ કીધું કે ધન વીજભાર ખૂબ નાના કદની અંદર સંકેન્દ્રિત છે. હવે તમે થોડી બુદ્ધિ દોડાવો તો આ પરમાણ્વીય નમૂનો ખોટો છે. કઈ રીતે? તો કે એને પહેલા તો એવું કીધું કે ધન વીજભાર સમગ્ર સપાટી ઉપર, સમગ્ર પરમાણુ ઉપર પથરાયેલો છે, એક સરખો વહેંચાયેલ છે. ઇલેક્ટ્રોન છે એ સ્થિર વિદ્યુત રચના બને એ રીતે ગોઠવાયેલા છે. હવે મિત્રો, તમે આધુનિક નમૂનો જાણો છો કે કેન્દ્રની અંદર ધન વીજભાર હોય અને ઇલેક્ટ્રોન ફરતે ભ્રમણ કરતા હોય. તો જો આ નમૂનો છે, ભલે આપણને ખ્યાલ આવી ગયો કે આ નમૂનો ખોટો છે, પણ એક્ઝામમાં પૂછે તો તમારે એટલી બાબત છે એ લખવી પડે. બીજું કે આ થોમ્સનના જે પરમાણ્વીય નમૂનો છે એને કયા નમૂના તરીકે ઓળખવામાં આવતો? તો કે પ્લમ પુડિંગ. પુડિંગ ખાવાની વસ્તુનું નામ છે, પણ પ્લમ પુડિંગ, રાઇઝન પુડિંગ અને વોટરમેલન, એટલે કે તરબૂચ. મિત્રો, જેમ તરબૂચમાં જે લાલ ભાગ છે એ એવું માની લ્યો ધન વીજભાર છે,
અને તરબૂચના જે બી છે કાળા કલરના, એને માની લો ઇલેક્ટ્રોન છે એ સ્થિર ગોઠવાયેલા છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે થોમ્સનના પરમાણુય નમૂનાને આવા અલગ અલગ નામ આપવામાં આવ્યા. પ્લમ પુડિંગ છે, રાઇઝનની પુડિંગ છે, વોટરમેલન છે. થોમ્સનનો નમૂનો આ બધા નામે ઓળખાય છે. હવે આગળ વધીએ કે થોમ્સનના પરમાણુય નમૂનાની મર્યાદા. તો સૌથી પહેલા તો થોમ્સનનો પરમાણુય નમૂનો પરમાણુની તટસ્થતા સમજાવી શકતો નથી. હવે તટસ્થતા એટલે શું? હવે તમે વિચારો કે વચ્ચે વચ્ચે ઋણ વીજભાર છે અને પરમાણુ ફરતે ધન વીજભાર છે, તો બંને સ્થિર કેમ રહી શકે છે? એકબીજા સાથે આકર્ષાય કેમ નથી જતા? એટલે કે પરમાણુની તટસ્થતા તે સમજાવી શકતો નથી. બીજું કે આગળ જે શોધ થઈ એના પરિણામો સાથે, આગળ એટલે થોડા વર્ષો પછી જે શોધ થઈ એના પરિણામો સાથે એ સુસંગત નથી, બંધ બેસતો નથી. અને છેલ્લો મુદ્દો કે આ માટે થોમ્સનનો પરમાણુય નમૂનો છે એ સ્વીકાર્ય ન બન્યો, લોકોએ સ્વીકાર્યો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનો સવાલ તમને 3 માર્કમાં પૂછાઈ શકે કે થોમ્સનનો પરમાણુય નમૂનો સમજાવો, અથવા તો થોમ્સનનો પરમાણુય નમૂનો શા માટે સ્વીકાર્ય બન્યો નહીં, કારણ આપો. તો આજના આપણા એપિસોડની અંદર આપણે અહીં સુધી રાખીએ. ફરી મળીશું નવા એપિસોડની અંદર. આ ચેપ્ટરની PDF હું તમને આની સાથે સેન્ડ કરી દઈશ. ઓકે, થેન્ક યુ.